વાત કરીએ અમરેલી જિલ્લાની. અમરેલી જિલ્લાના ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. 1.7ની તીવ્રતાનો આ આંચકો આવ્યો હોવાની ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે પુષ્ટિ કરી છે. ભૂકંપના આંચકાને પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ધારીના વીરપુર સહિતના ગામડાઓમાં હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો. વીરપુર ગામના વાસીઓ ભૂકંપના આંચકાથી ઘરની બહાર દોડી આવ્યા. ધારીના વીરપુર, માધુપુર, ગઢિયા અને મુજાણિયા ગામમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો. ધારી ગીરના ગામડાઓમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો. ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે ભૂકંપની પુષ્ટિ કરી છે. કચ્છનો ભૂકંપ આપણને યાદ છે. આપણા દેશ કે વિદેશોમાં ભૂકંપ આવતા રહે છે. લોકોમાં હવે તો જનજાગૃતિ આવી ગઈ છે, તેથી પણ બચાવ કામગીરી ઝડપી બની છે. ધરતીકંપ, ભૂકંપ, આંચકા કે આફ્ટર શોક જેવા શબ્દો આપણે બોલીએ છીએ અને ભૂકંપ જ્યાંથી ઉત્પન્ન થાય તે ભંગાણના બિંદુને કેન્દ્ર બિંદુ કહે છે. પૃથ્વીના પડોમાં અચાનક ઉર્જા મુક્ત થવાથી સર્જાતા ધ્રુજારીના કંપનોને ધરતીકંપ કહે છે. સિસ્મોમીટર કે સિસ્મોગ્રામ નામે ઓળખાતા ભૂકંપ માપક યંત્ર દ્વારા ધરતીકંપ માપવામાં આવે છે અને સામાન્ય રીતે ધરતીકંપ જે તે ક્ષણની તીવ્રતાની નોંધ લેવામાં આવે છે અથવા તો વધુ પ્રચલિત એવા રિક્ટર સ્કેલમાં તેને માપવામાં આવે છે. સામાન્ય રીતે 3 કે તેથી ઓછી તીવ્રતાવાળા અતિ સૂક્ષ્મ હોવાથી નોંધાતા નથી, જ્યારે 7ની તીવ્રતા ધરાવતા ધરતીકંપ ઘણા મોટા વિસ્તારમાં નુકસાન કરી શકે છે. ધ્રુજારીની તીવ્રતા સુધારેલ મેરાકલી સ્કેલ પર માપવામાં આવે છે. એકદમ સામાન્ય ભાષામાં કહીએ તો જેનાથી ભૂકંપનો ઊભા થાય છે એવા ધરતીના પેટાળમાં થતા કોઈપણ પ્રકારના હલનચલનને દર્શાવવા ધરતીકંપ શબ્દ ચલણમાં આવ્યો. પછી ભલે તે કુદરતી ઘટના હોય કે માનવ સર્જિત ઘટનાને કારણે સર્જાયું હોય. મોટાભાગે ભૂસ્તરોમાં ભંગાણ થવાથી ભૂકંપ પેદા થાય છે. ધ્રુજારી આંચકા દ્વારા અને કોઈક વખત જમીન ખસેડીને ભૂકંપ ધરતીની સપાટી પર બહાર આવે છે. જ્યારે ભૂકંપનું બિંદુ એટલે કે એપી સેન્ટર દરિયામાં ક્યાંય બહુ દૂર હોય ત્યારે ઘણીવાર દરિયાનું તળ એટલું ખસે કે તેનાથી સુનામી પેદા થાય. ભૂકંપથી ભૂસ્ખલન થઈ શકે છે અને ક્યારેક જ્વાળામુખી પણ જાગૃત થઈ શકે છે.